સાગરના પાણી પાસે જો કેવલ નામ જ હોય છે, તો નદીના પાણી પાસે તો નામની સાથે ત્રિષા छिपाવવાનું કામ પણ હોય છે. નદીને સાગર બની જતા નહીં, પણ સાગર સુધી પહોંચતા જ જો વાર લાગતી હોય છે, તો આત્માને પણ પરમાત્માના બની જતા નહીં, પણ પરમાત્મા સુધી પહોંચતા જ વાર લાગતી હોય છે. ગાડીના બળદે મંજિલે પહોંચવા જો ગતિ નહીં, પણ દિશા બદલવાની જરૂર હોય છે, તો આત્માને મનને સમાધિમાં રાખવા ગતિ નહીં, પણ મતિ બદલવાની જરૂર હોય છે. મંદિરના રંગમંડપમાં પહોંચ્યા વિના જો ગર્ભગૃહમાં પ્રવેશ શક્ય બનતો નથી, તો જગતના જીવ માત્રના મિત્ર બન્યા વિના પરમાત્માના ભક્ત પણ ક્યાં બની શકાય છે? દ્વાર સુધી ગયા વિના મકાનમાં પ્રવેશ જો શક્ય બનતો નથી, તો હૃદયના ગુરુને બિરાજમાન કર્યા વિના પરમાત્મા સાથેનો સાચો સંબંધ પણ ક્યાં સ્થાપિત થાય છે? પથ્થર હટી જતાં જ જો જમીનની અંદર વહી રહેલ પાણી પ્રગટ થઈ જાય છે, તો દોષોના અને કર્મોના આવરણ હટી જતાં જ આત્માની અંદર રહેલા સદ્ગુણો પ્રગટ થઈ જાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.